વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો આપણે 2.52 સુધીના દાખલાઓ જોઈ ગયા છીએ. હવે ત્યાંથી આપણે આગળ વધવાના છીએ. તો સ્વાધ્યાય 2.53 શું કહેવા માંગે છે જોઈએ. સિલ્વર ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ થાય છે કે જે આપણને ખબર છે, બરાબર. માનો કે આની ઉપર પ્રકાશને આપાત કર્યો તરંગ સ્વરૂપે પ્રકાશ, તો ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન થશે, બરાબર. ઉત્ક્ષેપણ થાય છે. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે. એટલે એમ કહેવા માંગે છે, આપણે અહીંયા સમજી લઈએ કે ભાઈ જો હું આની કરતા વિરુદ્ધ પ્રકારે 0.35 વોલ્ટ જેટલું બળ આપું તો ઉત્ક્ષેપણ જે છે એ રોકાઈ જાય છે, બરાબર. રોકાય છે. જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવ્યું હોય તો સિલ્વર ધાતુનું કાર્યવિધેય ગણો, બરાબર. તો અહીંયા તમને વોલ્ટેજ આપેલો છે, બરાબર. એને આપણે છેલ્લે લખીએ. લેમ્બડા તમને આપેલી છે કે જેને આપાત તરંગ લંબાઈ આપણે કહીશું 256.7 નેનોમીટર. કાર્યવિધેય શોધવાનું છે, ક્વેશ્ચન માં, બરાબર. હવે શું કહેવા માંગે છે કે કેટલો વોલ્ટેજ લાગુ પાડવાથી 0.35 વોલ્ટ, બરાબર, તો ઉત્ક્ષેપણ રોકાય છે. તો હું અહીં લખું, એનો મતલબ શું થાય છે એ પણ લખીએ, બરાબર. 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી ઉત્ક્ષેપણ એટલે કે ઉત્સર્જન, બરાબર, રોકાય છે. એનો મતલબ શું થાય મિત્રો? તો જોજો, બરાબર. હવે આને સમજવું પડે થોડું લોજિકલી. આનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોન પર આટલું બળ લગાડવાથી ઇલેક્ટ્રોન રોકાઈ જાય છે, આગળ વધતા નથી. હવે કેવી રીતે? તો જો માનો કે હું એમ કહું કે તમારી હવા, બે હવા છે તમારી પાસે, બરાબર. એક હવાની દિશા અને બીજી હવાની દિશા વિરુદ્ધ પ્રકારની છે. હું એમ કહું કે એક હવા આ બાજુથી આ બાજુ તરફ જે જાય છે એનો વેગ 5 કિલોમીટર પ્રતિ કલાક છે, 5 કિમીના વેગથી, બરાબર. એની સામે જે હવા આવે છે એ કેટલી આવે છે? તો 8 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી આવે છે, બરાબર. તો માનો કે તમે અહીંયા ઊભા હોય, બરાબર, તો તમને કઈ બાજુની હવા દેખાશે અથવા તો કઈ બાજુની હવા અનુભવાશે? તો તમને ખ્યાલ છે 5 કિલોમીટર અને 8 કિલોમીટર એકબીજા સાથે અથડાશે અને પરિણામી જે હવા છે એ આ તરફની તમને અનુભવાશે અને એ કેટલા વેગથી હશે? તો કે 8 - 5 એટલે કે 3 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી, બરાબર. લોજિક માટે મેં તમને કીધેલું છે, બરાબર. હવે જો તમે ઊભા હો અને તમને હવા એકદમ સ્ટેબલ દેખાય તો હું શું કહી શકું કે આ બાજુથી ને આ બાજુથી જે હવા આવે છે બંનેનો વેગ કેવો થઈ જશે? સમાન. તો હવે તમને કોઈ બી તરફ હવાની ગતિ જોવા મળશે નહીં. આ સિમ્પલ એક્ઝામ્પલ છે બાબુ, ખાલી શીખવા માટે. હવે ઇલેક્ટ્રોન માટે પણ એવું જ છે, બરાબર. હવે હવાને તમે ભૂલી જાઓ, હવે બળ વિચારો, બરાબર. કેવી રીતે? તો હું શું કરું છું, ઇલેક્ટ્રોન જે છે એ કોઈ એક ગતિ ઉર્જાથી આ બાજુ આગળ વધે છે, તો એને સામે આપણે શું કરીએ છીએ? વોલ્ટેજ લાગુ પાડીએ છીએ, બરાબર. હવે અહીં કીધેલું છે કે આટલું વોલ્ટેજ લાગુ પાડવાથી ઉત્ક્ષેપણ રોકાઈ જાય છે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને વોલ્ટેજ એ બંને શું થઈ જાય છે? એકબીજાને કાઉન્ટર કરી જાય છે. તો એમ કહેવાય કે નહીં કે આની ઉર્જા જે છે એ કઈ ઉર્જા હશે? ગતિ ઉર્જા, બરાબર. તો ગતિ ઉર્જા અને વોલ્ટેજ કેવા થઈ ગયા? સેમ. ખબર પડી, બરાબર. તો હું અહીં શું લખી શકું? માટે ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 0.35, પણ 0.35 વોલ્ટેજ લાગુ પાડેલો છે ને એટલે ગતિ ઉર્જા કેટલી હશે? 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તમને વોલ્ટેજ આપેલો છે તો એની ગતિ ઉર્જાની અંદર આપણે જો એટલે કે ઉર્જાની અંદર એનું જો કન્વર્ઝેશન કરીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપણે લખી શકીએ 0.35 eV. ક્લિયર? બસ આ જ લોજિક હતું. હવે તમને ખ્યાલ આવી ગયો, ગતિ ઉર્જા મળી ગઈ. આ વાક્ય ઉપરથી મને તો એ કેટલી છે?
તો મિત્રો આપણે ઈવી માં ગણતરી કરતા નથી, કરી શકાય કોઈ વાંધો નહીં, પણ ઈવી માં ગણતરી કરતા નથી. એક યુનિફોર્મિટી રાખવાની, જૂલમાં જ ગણતરી કરવાની. ઈવી બરાબર શું થશે 1.6022 * 10⁻⁹ જૂલ. બરાબર. તો અહીંયા જે આવે તે તમારો જવાબ, આ ગુણાકાર તમારો આવશે 0.5607 ગુણ્યા 10⁻19 જૂલ. બરાબર. હવે આગળ, હવે ગતિ ઊર્જા મારી પાસે આવી ગઈ, મારે શોધવાનું શું છે W0. W0 કાર્યવિધેય એટલે દહેલી ઊર્જા. બરાબર. તો આપણે દહેલી ઊર્જા શોધવાની છે, તો કેવી રીતે શોધીશું? હવે જો કાઇનેટિક એનર્જી છે, દહેલી ઊર્જા શોધવા માટેનું આપણું સૂત્ર શું છે? Ke = E - E0. E જોઈએ કે નહીં? તો તરંગ લંબાઈ આપેલી છે, આપાત. અહીં લખીએ, આપાત ઊર્જા E = કેટલું થશે? બરાબર, hc/λ. h 6.626 * 10⁻34 into 3 * 10⁸ ભાગ્યા લેમ્બડા. લેમ્બડા કેટલું છે? તો આપણું છે તે જ, બરાબર, 256.7 into નેનોમીટર છે મિત્રો, ધ્યાન રાખવાનું એકમ ઉપર. જે આવે તે તમારો જવાબ. બરાબર. તો આ બધું કરશો એટલે કે આને ગુણ્યા આ કરો અને ભાગ્યા આ કરશો એટલે તમારો જવાબ આવશે 0.007743 ગુણ્યા, બરાબર, સિંગલ ઝીરો છે, બરાબર, 0.07743. હવે ગુણ્યા શું થશે? જો બરાબર, આનો ગુણાકાર, આ બેનો ગુણાકાર કર્યો, એને ભાગ્યા આ કર્યો એટલે આ આન્સર આવશે. ચેક કરી લેજો. હવે આ 9 છે ઉપર જાય એટલે +9 અને 8 કેટલા થશે? +17 +17 ને -34 કેટલો જવાબ આવશે? -17. તો આ આવી ગઈ આપણી જૂલમાં ઊર્જા. બરાબર. હવે આ 19 છે, જો અહીંયા, અને આ કેવું છે? -17. તો આ બેની જરૂર આપણે પડવાની છે, તો બંનેની ઘાત સેમ બનાવવાની કોશિશ કરીએ. બરાબર. તો શું કરીશું? આને 2 સ્ટેપ આમ લઈ જાવ એટલે 19 થઈ જાય. બરાબર. અથવા તો તમે આની ઉપર કરી શકો. બરાબર, કે આને આમ લઈ જઈએ તો તમારું શું થઈ જશે? 17 થઈ જશે. બરાબર. આપણે જે પ્રમાણે કર્યું છે એ પ્રમાણે કરીએ અને તો બસ 19 જ બનાવીએ એટલે આપણો કામ પતી જશે. બરાબર. ક્લિયર છે? યસ. તો આપણે 19 લઈએ, કારણ કે મારો જવાબ જે છે એ પ્રમાણે થવું જોઈએ. તમે 17 કરીને પણ કરી શકો, તમારો જવાબ થોડો બદલાશે. તમે અહીંયા 19 કરીને પણ કરી શકો. આપણે અહીંયા 19 કરીશું. ક્લિયર? તો કેવી રીતે? 2 સ્ટેપ આમ ખસાડી દઈએ તો આમ લખાય 7.743 into 10⁻⁻19 જૂલ. બરાબર. બસ હવે શું કરીશું? હવે પેલા સૂત્રનો ઉપયોગ કરીએ. Ke = શું થશે? E - E0. બરાબર. E - E0. આ E0 ને તમારે શું સમજી લેવાનું છે? W0. બરાબર. તો અહીં હું લખું છું E0 નું સૂત્રનો કરતા બનાવીએ તો W0 E0 બરાબર. શું થશે? આ E0 આ બાજુ, કન્ફ્યુઝન નહીં થાય એટલા માટે હું છેલ્લે લખીશ. બરાબર. તો E0 ને આ બાજુ લઈ આવજો, પ્લસ થઈ ગયું કે નહીં? તો આ પેલી બાજુ જશે માઈનસ થઈ જશે કે નહીં? ક્લિયર? તો E0 બરાબર શું થશે? E0 બરાબર E - K. તો E કેટલું છે? એક સ્ટેપ ઓછું લખું, 7.743 માઈનસ, કારણ કે 10⁻19 ઘાત તો કોમન નીકળવાની છે, તો આને માઈનસ આ કરશો તો આ બે વસ્તુ બચવાની છે કે નહીં? 0.5607 અને ગુણ્યા 10⁻19 ઘાત. આ તમને ખ્યાલ આવી ગયો છે. ક્લિયર? 19 ઘાત મેં કોમન ની લીધી પહેલાથી જ. તમારો જે આવે તે તમારો જવાબ થશે, અને જવાબ તમારો આવશે 7.1823 into 10⁻19 જૂલ. ક્લિયર? તો આ તમારો જૂલમાં જવાબ. બરાબર. ઈવી માં માંગેલું હોય તો શું કરવાનું? જૂલ ને ભાગી નાખવાનું છે એના વડે 1.6022 into 10⁻19 મળે, એટલે તમને ઈવી માં જવાબ મળી જાય. જે જવાબ માંગેલો હોય આપવાનો, ના માંગેલો હોય તો એસઆઈ એકમમાં જવાબ, ને એસઆઈ એકમમાં એનર્જીનો એકમ આપણે શું લઈએ છીએ? જૂલ. ક્લિયર? દાખલો કમ્પ્લીટ. નેક્સ્ટ ઉપર જઈએ.
નેક્સ્ટ દાખલો જો જોઈએ તો સ્વાધ્યાય 2.54 બરાબર જોઈએ જ્યારે 150 pm બરાબર જ્યારે 150 pm તરંગ લંબાઈ વાળો ફોટોન પરમાણુને અથડાય છે અને તે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્ક્ષેપણ એટલે કે ઉત્સર્જન કરે છે જેનો વેગ તમને આપેલો છે તો એ ઊર્જા ગણો જેને લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો. હવે શું કરવા માંગે છે પહેલા આપણે જોઈએ બરાબર. હવે તમને પહેલા તો તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા = 150 pm બરાબર એકમ સહિત લખવાનું એટલે તમને ખ્યાલ આવે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે કેટલો આપેલો છે 1.5 into 10⁻⁷ મીટર પર સેકન્ડ બરાબર. તો ઊર્જા ગણો જેના લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો બરાબર. તો એનર્જી શોધવાની છે બરાબર. કઈ એનર્જી કે જે કેન્દ્ર સાથે તે બંધિત હતો. હવે શું કહેવા માંગે છે જોજો બરાબર. હવે શું છે ઇલેક્ટ્રોન જે છે કેન્દ્રના આકર્ષણ હેઠળ હશે બરાબર આ ઇલેક્ટ્રોન. હવે આના ઉપર એનર્જી પ્રકાશ સ્વરૂપે આવી તો આ પ્રકાશ જે છે એ શું કરે છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી દે છે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ ગયો અને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય બરાબર. તો આપણે શું શોધવાનું છે આપણે એ શોધવાનું છે કે અહીંયા આકર્ષણ કેટલું હતું કે જેના દ્વારા એ બંધાયેલો હતો કેન્દ્ર સાથે. તો હવે કેવી રીતે મળે જો એનર્જી જે છે એમાંથી એક એનર્જીનું એને શોષણ કર્યું હશે આમાંથી છટકવા માટે બરાબર. અને વધારાની જે ઊર્જા એની પાસે આવી આ કિરણ દ્વારા એ એની પાસે કયા સ્વરૂપે હશે ગતિ ઊર્જા સ્વરૂપે બરાબર. તો આપણે આની ગતિ ઊર્જા અને આપાત ઊર્જા જો જાણતા હોઈએ તો આપાત ઊર્જામાંથી ગતિ ઊર્જા બાદ કરી નાખીએ તો આ એનર્જી મળી જાય કે નહીં ખબર પડી. તો બહુ સિમ્પલ હમણાં જ આપણે જે સૂત્ર યુઝ કર્યું એ સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે બરાબર. કેવી રીતે તો જો લેમ્બડા આપેલું છે તમને બરાબર જે શેમાં આવશે પિકોમીટરની અંદર છે તો આપણે એને કન્વર્ટ કરવું પડશે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે તો વેગ ઉપરથી પહેલા આપણે કાઇનેટિક એનર્જી મેળવવી પડશે. તો કેવી રીતે મેળવશું જોઈએ બરાબર. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા બરાબર કે જેને આપણે ke વડે દર્શાવીએ છીએ તો ke = શું થઈ જશે 1/2 mv². આ v આપેલું છે તમને બરાબર. તો 1/2 * m ઇલેક્ટ્રોનનો તમને દળ ખબર જ હોવી જોઈએ 9.1 * 10⁻31 ઇન્ટુ v તમને આપેલું છે 1.5 * 10⁻⁷ એનો સ્ક્વેર બરાબર. તો હવે આનો વર્ગ કરો આની સાથે ગુણો અને ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 5.675 ઇન્ટુ 10 ની 31 ઘાત સાદું કેટલું થઈ જશે 14 બરાબર. તો 31 ઘાત એમાંથી 14 બાદ કરો એટલે તમારો જવાબ આવશે અલ્ટિમેટલી 10 ની -17 ઘાત જેવો જવાબ આવશે બરાબર. સાદું 14 અને એમાંથી તમે 31 બાદ કરો એટલે તમારો જવાબ જે છે કેટલો આવશે 17 જેવો આવશે -17 બરાબર. આટલી વસ્તુ ખબર પડી ગઈ. બીજી વાત કરીએ બરાબર. તો આ શેમાં આવ્યું જૂલ. હવે નેક્સ્ટ બરાબર. હા એક ઊર્જા મળી આપણું જે સૂત્ર હતું એમાંથી એક ઊર્જા આપણે અહીં શું મૂળ મેળવવાનું છે દહેલી ઊર્જા બીજું કંઈ નહીં બરાબર. એટલે આ ઉત્ક્ષેપિત કરવાની જે ઊર્જા છે એ જ શું છે દહેલી ઊર્જા બરાબર. તો દહેલી ઊર્જા આપણે મેળવવાની છે અલ્ટિમેટલી. તો અહીંયા ke મળી ગયો આપણને. હવે આપાત ઊર્જા જોઈ લઈએ આપાત ઊર્જા કેટલી છે બરાબર. તો અહીં જોઈ લઈએ આપાત ઊર્જા જેને આપણે E વડે દર્શાવીએ છીએ તો E = hc/λ. h ને c કિંમતો મૂકીએ 6.626 into 10⁻34 3 into 10⁸ ભાગ્યા લેમ્બડા કેટલું છે 150 pm છે મિત્રો. જોજો દર વખતે નેનોમીટર હોય છે ભૂલ ના થાય. pm નો મતલબ થાય છે 10 ની -12 મીટર બરાબર. તો અલ્ટિમેટલી તમે આનો ગુણાકાર કરો ભાગ્યા 150 કરશો એટલે તમારો જવાબ આવશે
0.13252 0.13252 બરાબર, આટલો જવાબ આવશે અને ગુણ્યા 10 ની -14 ઘાત, આટલો તમારો જવાબ આવશે. બરાબર બરાબર છે, ક્લિયર. હવે પાછું પહેલા જેવું થયું. બરાબર, હવે આપણે સૂત્રનો કયો ઉપયોગ કરવાનો, મેં કીધું કે આ જે બંધિત ઊર્જા જે છે એને શું કહેવાય, E0. E0 માટેનું સૂત્ર આપણી પાસે શું છે, તો કે E E-E તો E0 શું થશે, બરાબર, E - K. તો આમાંથી આ બાદ કરવું પડશે કે નહીં, બરાબર. તો બાદ કરવા માટે તો ઘાત સરખી હોવી જોઈએ, બરાબર. તો ઘાત અહીંયા ને અહીંયા સરખી હોવી જોઈએ. તો હું શું કરું છું, અહીંયા 17 છે તો અહીંયા 17 લાવવાનો પ્રયત્ન કરું, બરાબર. તો મારે એમાં કેટલા ઉમેરવા પડે, 3 ઉમેરવા પડે, બરાબર ને. 17 એટલે 3 ઉમેરવા પડશે મારે, તો 1 2 and 3, બરાબર. તો અહીંયા શું લખી નાખીશ, 132.52 ગુણ્યા 10 ની -17 ઘાત જુલ. કેમ કર્યું ખબર પડી, બાદબાકીમાં મારે કોમન નીકળવું જ જોઈએ. હવે એ વસ્તુ થઈ ગઈ તો આપણે ડાયરેક્ટ પાછું આનું આ સૂત્ર લખવાનું છે, બરાબર. કે હવે કે E શું થશે, E - E0 બરાબર. તો અહીં E0 શું થઈ જશે, E - K. પાછું હું હવે શોર્ટકટમાં લખી નાખીશ, E - K. તો 132.52 -5.675 into 10⁻17. આની બાદબાકી કરશો એટલે તમારો જવાબ આવશે 124.84 ગુણ્યા 10 ની -17 ઘાત. બરાબર. છેલ્લે એક વાક્ય લખી નાખવાનું કે આટલી ઉર્જા દ્વારા આ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે બંધિત હતો અથવા તો હશે. ક્લિયર. નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલા ઉપર જો આપણે જઈએ તો સ્વાધ્યાય 2.55. બરાબર. હવે શું કહેવા માંગે છે જોઈએ. પાસ્ટન શ્રેણીમાં, પાસ્ટન શ્રેણી કીધેલી છે તમને, બરાબર. પાસ્ટન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે ને આપણને ખ્યાલ છે. પાસ્ટન શ્રેણીનો મતલબ શું થયો કે NF શું હશે, 3, બરાબર. અંત પામે છે અને n કક્ષામાંથી શરૂ થાય છે, Ni n. તેને V અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, નવી બુકમાં કદાચ સુધરી ગયું હશે. તમને અહીંયા કીધેલું છે કે એ જે છે ને મ્યુ આવૃત્તિ માટે એનું સૂત્ર આપેલું છે 3.29 × 10⁻15 into 1/3² - 1/n², બરાબર. હર્ટ્ઝ વડે દર્શાવી શકાય, રજૂ કરી શકાય. તો વચ્ચે ગેપ છે. ક્લિયર. એટલે આ સૂત્ર આપણને ખ્યાલ છે, આપણે તારવેલું છે. જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય એટલે લેમ્બડા કેટલું આપણને જોવા મળે છે, 1285 નેનોમીટર, બરાબર. નેનોમીટર છે, યસ. તો વર્ણપટનો વિસ્તાર શોધો. હવે જો આનો આન્સર તો એમ જ આવી જાય, તમારે બીજી કોઈ જફા કરવાની જરૂર પણ નથી, બરાબર. તમને ખબર છે આપણી પાસે શ્રેણીઓ કેટલી છે, લાયમેન, બામર, પાસ્ટન, બ્રેકેટ અને ફન, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, લાયમેન શ્રેણીના જે સંક્રમણ હોય છે એ શેમાં હોય છે, પારજાંબલી વિસ્તારમાં. આ યાદ રાખવું પડે, બરાબર. પારજાંબલી. ક્લિયર. બામર શ્રેણીના જે સંક્રમણ હોય છે એ બધા દ્રશ્યમાન વિભાગમાં હોય, બરાબર. અને બાકીના 3 સંક્રમણ જે છે ને એ શેમાં હોય છે, પારરક્ત વિભાગની અંદર, કે જેને IR પણ કહેવામાં આવે છે, ઇન્ફ્રારેડ તરંગો, બરાબર. ક્લિયર. તો અહીંયા વિસ્તાર કયો થઈ ગયો, પારરક્ત. ગરમીના જે તરંગો હોય છે તે
પૂરી થઈ ગઈ વાત, જવાબ આવી ગયો, બરાબર. કારણ કે પાસ્ટ ટેન્સ શ્રેણી, તો પાસ્ટ ટેન્સ શ્રેણી માટે પારવર્ત. ક્લિયર? હવે જો અહીંયા બીજું કઈ તમને પૂછેલું હોય કે કયું સંક્રમણ હશે કે જેના માટે આટલી તરંગ લંબાઈ તમને મળી હશે, તો એવું પૂછી શકાય, બરાબર. તો n તમારે શોધવો પડે આ જ સૂત્રની મદદથી, બરાબર. તો એ તમને મળી જાય ઈઝીલી, બરાબર. તો તમે આ જ સૂત્રનો ઉપયોગ કરો તો તમે આમ લખી શકો કે નહીં, એ તમારે સાદુરૂપ આપવાનું છે. પૂછેલું નથી, જવાબ તો આવી ગયો છે, બરાબર. પણ કદાચ n તમારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકો? મ્યુ માટે શું થશે? c upon લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો? 3.29 into 10 to 15 1 upon 3 square minus 1 upon n square. n ને સૂત્રનો કરતા બનાવો, c તમારી પાસે છે, લેમ્બડા તમારી પાસે છે, તો n નું મૂલ્ય તમને મળી જાય, બરાબર. તો એ હોમવર્કમાં તમે જાતે કરજો, બરાબર, જે આવે તે. ક્લિયર? બરાબર. તો આ દાખલો અહીંયા જ શું થઈ જાય છે? કમ્પ્લીટ. આટલું તમારે જાતે કરવાનું, એક્સ્ટ્રામાં પૂછેલું તો નથી, પણ આપણે એવું ધારીએ કે n બરાબર મેળવવાનું પૂછી શકે. તો આવા ઘણા બધા દાખલાઓ આપણે કરેલા છે, તો આ દાખલો તમારે જાતે કરવાનો. ક્લિયર છે? નેક્સ્ટ ઉપર આપણે જઈએ 55 અને 56. ઉત્સર્જન સંક્રમણથી 2.56 ઉત્સર્જન સંક્રમણથી તરંગ લંબાઈ ગણો. તરંગ લંબાઈ ગણવાની કીધી છે એટલે આપણને ખબર છે લેમ્બડા શોધવાની કીધી છે, બરાબર. જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ કરી અને 211.6 pm ના અંત પામે, આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે છે, બરાબર. તો એની વાત આપણે, તો અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે. એક ત્રિજ્યા તમને આપેલી છે કે શરૂ કરીને નો મતલબ હું એને કહી દઈશ ઇનિશિયલ સ્ટેજ. તો ઇનિશિયલ સ્ટેજમાં તમને ત્રિજ્યા આપેલી છે 1.3225 નેનોમીટર. 3 શરૂ કરી અને અંત પામે છે શેમાં? તો 211.6 પિકોમીટર માં અંત પામે. આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે છે? અહીં શોધવાનું શું છે તમારે? શ્રેણી. અને કઈ શ્રેણીને લાગુ પડે છે ને તેનું નામ આપો, બરાબર. અને વર્ણપટ વિસ્તાર જણાવો. ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન, બરાબર. શું કરીશું હવે અહીંયા? હવે ત્રિજ્યા ઉપરથી કેવી રીતે આપણને વર્ણપટની શ્રેણી મળે? તો ત્રિજ્યા ઉપરથી આપણને એનું મૂલ્ય મળે કે નહીં? તો એના ઉપરથી મળી જાય, બરાબર. કેવી રીતે? તો હવે આપણી પાસે સૂત્ર છે r a0n2/z. હવે અહીં કીધું નથી તો આપણે એ લાગુ પાડી દઈએ કે ભાઈ ત્યાં શું છે? હાઇડ્રોજન માટે વાત થઈ રહી છે, બરાબર. તો અલ્ટિમેટલી ri a0n2, બરાબર. હવે i છે તો હું i કરી શકું, બરાબર. તો અહીં શું થઈ જશે? ni² ri upon a0. ri તમને આપેલું છે 1.3225 નેનોમીટર, બરાબર. નેનોમીટર છે એટલે હું અહીં લખું છું 10⁻⁹ મીટર ભાગ્યા a0 નું મૂલ્ય તમને ખબર છે 52.9 પિકોમીટર. પિકોમીટર ને આપણે મીટરમાં ફેરવી નાખીએ 12 મીટર, બરાબર. હવે આનો ભાગાકાર તમે કરશો એટલે તમારો જવાબ આવશે 0.025. આવો જવાબ આવશે. આ બેનો ભાગાકાર કરશો ને એટલે, બરાબર. અને ગુણ્યા 12 ઉપર જાય તો 9 ને 3 12 થશે તો 10⁻³ આવશે. એને અહીંયા ગુણી નાખો એટલે શું જવાબ આવે તમારો? 25 જવાબ આવે કે નહીં? બરાબર. n² = 25 હોય તો ni = શું થઈ જશે? 5. એક વસ્તુ મળી ગઈ. બીજું આપણે શું શોધવાનું છે? rf માટે nf, બરાબર. તો શું થશે? હવે rf = a0 nf n², બરાબર. તો nf = શું થશે? rf ભાગ્યા a0, સેમ ટુ સેમ. તો અહીંયા ડાયરેક્ટ જ આપણે મૂકીએ તો 211.6 ગુણ્યા અને 211 શું છે? પિકોમીટર છે. તો પિકોમીટર માટે આપણે શું લખીએ છીએ? 10⁻12 મીટર ભાગ્યા 52.9 પિકોમીટર છે એટલે 10⁻12 મીટર. આ તો ઉડી જશે અને ભાગ્યા આ કરશો તો તમારો જવાબ આવશે
4 કોના બરાબર 4 nf² બરાબર 4 તો nf શું આવશે જવાબ 2 બરાબર હવે મેં તમને કીધું છે કે 2 ની અંદર અંત પામતો હોય નાનો આંકડો જોવાનો 5 માંથી 2 તો 2 ની અંદર અંત પામતો હોય તો એ કઈ શ્રેણી હોય ડાયમંડ માટે 1 બામર માટે શું થઈ જશે 2 તો કઈ શ્રેણી થશે શ્રેણી બામર અને વિસ્તાર એ નીચે લખેલો છે દ્રશ્યમાન જવાબ ક્લિયર છે બરાબર